નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હવે વરસાદની શક્યતા નથી. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે પવનની ગતિમાં વધારો. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है। और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है। उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है। उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है। બનાસકાંઠામાં રબારી સમાજની ઐતિહાસિક પહેલ કુરિવાજો અને દેખાદેખીના ખર્ચ ત્યાગી 11 મુદ્દાનું નવું સામાજિક બંધારણ અમલી કર્યું. શિક્ષણ અને સાદગીના સંગમની સાથે હવે સમાજ નવી દિશા તરફ ડગ મારશે. જોઈએ વિગતવાર અહેવાલમાં. ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું નવું સામાજિક બંધારણ. ધારાસભ્ય માવજી બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 45 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 3 ગુજરાતી, મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મશ્રી મળશે. મીર હાજીભાઈ કાસમને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો હાજી રમકડુના નામથી બોલાવે છે. સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે. ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળશે. તેમણે 3000થી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. કે આપણી ગુજરાતી ભાષાને ભૂલી ન જાય અને ગમે તે ભાષા બોલે અથવા ગમે તે ભાષામાં એ પોતે વાતચીત કરી છતાં આપણી ગુજરાતી ગરબી ભાષા કહેવાય છે કે જ્યાં જ્યાં વર્ષે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એટલે આપણે જેને ગુજરાતી ભાષા કહીએ છીએ એ આપણી ભાષાને ભૂલે નહીં અને સાહિત્યમાં પ્રેમાનંદને ભૂલે નહીં, એટલું મારું કહેવાનું છે. નરસિંહને ભૂલે નહીં, બસ એટલું મારે કહેવાનું.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નંબર MH208 દ્વારા ડ્રગ્સની હેરાફેરી થવાની છે, જે ફ્લાઇટ અમદાવાદ પહોંચતા શંકાસ્પદ 4 ભારતીય નાગરિકો, 3 જલંધર, પંજાબ અને 1 વડોદરાને અટકાવી સઘન તપાસ કરાઈ રહી છે. તપાસ દરમિયાન 12 કરોડથી વધુ કિંમતનો 12.4 કિલો જેટલો આશરો મળી આવ્યો. કસ્ટમ્સ વિભાગ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને લઈ શાહીબાગ અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યો, ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલક માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ વૈકલ્પિક રૂટ પર વધારે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. વૈકલ્પિક રૂટ લાંબા સમયના બહાને અને ઓલા, ઉબેર અને રિક્ષા ચાલકોને પણ ભાડામાં વધારો કર્યો છે. 20% સુધીનો વધારો કરતાં મુસાફરો પર આર્થિક બોજ વધ્યો છે. आने जाने का बहुत तकलीफ पड़ रहा है. यहाँ ना ओला मिल रही है और क्या ना मतलब काफ़ी तकलीफ में पड़ रही है. बहुत मुश्किल हो रहा है और इतना ट्रैफिक अभी बढ़ गया है कि हद से ज़्यादा बहुत मुश्किल हो रहा है. गवर्नमेंट से निवेदन है जितना से जितना जल्दी हुआ है उतना ब्रिज आप चालू कर दे हुए. जो अपने हम पहले आते थे मीन्स 60 रुपये, अभी वो 120-130 रुपये भाड़ा कर दिया है. बहुत डिफिकल्ट हो रहा है. हमारे मीन्स ट्रैफिक भी रेंट भी काफ़ी मीन्स रिक्शा के बढ़ गए हैं और उनको भी बहुत घूम के आना पड़ता है, तो उनका भी वाजिब है. પહેલું 30 રૂપિયા હતા અને અત્યારે 50 રૂપિયા બોલે છે. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો આમ ફરીને બહુ આવે. અંડરબ્રિજ બંધ છે, એમાં શું છે, વાળસ થઈને આવવું પડે છે, ટ્રાફિકનો બહુ સામનો કરવો પડે છે. અને પ્લસમાં અડધો કલાકનો રસ્તો છે, એમાં એક કલાક થઈ જાય છે, 1.5 કલાક બી થઈ જાય છે, કેમ કે ચારે બાજુથી સાધનો વધી ગઈ છે. બરાબર. પ્લસમાં પેસેન્જર ભાડું બી વધી ગયું છે. એમાં જે ચાંદખેડાથી સિવિલ આવવા માટે 30 રૂપિયા લેતા હતા, એની જગ્યાએ તારે 50 રૂપિયા થઈ ગયા છે. કે અંડરબ્રિજ બંધ છે, સુભાષ બ્રિજ બંધ છે અને વાડદની અંદર એટલો ટ્રાફિક છે. અત્યારે જેને રાણીપ જવાનું હોય, કાલીગામ જવાનું હોય, તો ત્યાં બાજુ જવામાં અમને બહુ તકલીફ થાય છે. અમદાવાદમાં આવેલો શાહીબાગ અંડરબ્રિજ જે છે તે થોડા દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે, તેના કારણે થઈને થોડા દિવસ માટે થઈને આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. દરરોજના હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હતા. તમામ વાહન ચાલકો છે તે લોકોને હાલાકી પડી રહી છે. અત્યારે હાલ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડનો રેલવે પ્રોજેક્ટ, જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે છે તેનું કામકાજ ચાલી રહ્યું છે. તેની કામગીરીના કારણે થઈને સુરક્ષાના ભાગરૂપે કોઈને જાનહાનિ ના થાય તેના માટે થઈને આ અંડરબ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે. થોડા દિવસ માટે થઈને આ અંડરબ્રિજ જે છે તે બંધ રાખવામાં આવશે. ત્યારે વાહન ચાલકો માટે થઈને અલગ અલગ પ્રકારના વૈકલ્પિક માર્ગ જે છે તે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે લોકોને દિલ્હી દરવાજા તથા સુભાષ બ્રિજ ઉપરથી જો ટ્રાફિક જે આવતો હોય છે, એ લોકોને એરપોર્ટ ગાંધીનગર તરફ જેને જવું હોય તે વાહન ચાલકો જે છે તે બ્રિજના છેડેથી જે શિલાલેખ ફ્લેટ છે ત્યાં થઈને રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકે તેવો એક વૈકલ્પિક માર્ગ જે છે તેનો ઉપયોગ કરી શકશે. જે લોકોને એરપોર્ટ ગાંધીનગર તરફ જવું હોય તે લોકો રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. સાથે જ જે લોકોને ગિરધરનગર જવું હોય, દિલ્હી દરવાજા કાલુ તરફ જવું હોય, આ બધા લોકો જે છે તે મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરીને મુખ્ય માર્ગ તરફ જઈ શકશે. આ પ્રમાણેના જે વૈકલ્પિક માર્ગ જે છે તે આપવામાં આવ્યા છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ બુલેટ ટ્રેનનું કામકાજ અત્યારે હાલ ચાલી રહ્યું છે, કામગીરી ચાલી રહી છે. તેના કારણે થઈને આ શાહીબાગ અંડરબ્રિજ જે છે તે થોડા દિવસ સુધી બંધ રહેવાનો છે. એટલે અહીંયાથી પસાર થનારા તમામ જે વાહન ચાલકો જે છે તે લોકોને હજુ પણ 4 થી 5 દિવસ એવા છે જ્યારે એ વાહન ચાલકોને વધારે હાલાકી પડી શકે તેવું. સાથે જો વાત કરવામાં આવે તો જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે, આ વૈકલ્પિક માર્ગ જે છે તે પણ ખૂબ જ દૂર છે, જેના કારણે થઈને વાહન ચાલકોને વધારે ફરીને અવર જવર કરવી પડી રહી છે. આના કારણે થઈને રિક્ષા ચાલકો જે છે તેમણે પણ પોતાના ભાડા વધારી રહ્યા છે. નોર્મલ જે 30 અને 40 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું તે ભાડું અત્યારે 50 અને 60 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, કારણ કે તે લોકોને પણ વધારે ફરવું પડી રહ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો કલાકો સુધીનો ટ્રાફિક જે છે તેમાં વાહન ચાલકોને ફસાઈ રહેવું પડે તેવું અત્યારે હાલ
થઈ રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઓલા ઉબેર છે તેણે પણ પોતાના ભાડા જે છે તે આ વસ્તુના કારણે થઈને વધારી દીધા છે. હજુ પણ થોડા દિવસ આ જે બ્રિજ છે શાહીબાગ અંડરબ્રિજ તે બંધ રહેશે, જેના કારણે થઈને વાહન ચાલકોને વધારે પરેશાનીનો સામનો કરવો પડશે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. 4 થી 5 જેટલા શ્વાનોએ 7 વર્ષના બાળક પર ઘાતક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. શ્વાનના હુમલાથી બાળકને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. બાળકને 7 જેટલા ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાનના આતંકને લઈ રજૂઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ પગલાં પણ હજી સુધી લેવામાં આવ્યા નથી. જૂનાગઢમાં 6 જેટલા મોબાઈલ વેપારીને એલસીબી દ્વારા ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. આ ગંભીર આક્ષેપને પગલે ચકચાર મચી છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા દુકાન અને ઘરે તપાસ દરમિયાન કંઈ પણ બાધાજનક ન મળી આવવા છતાં પણ પોલીસ તેમને એલસીબી ઓફિસે 3rd ડિગ્રી ટોર્ચર કરી ઢોર માર મારવામાં આવી રહ્યો છે. અમને એલસીબી લઈ ગયા બાદ અમને સાઈડમાં બેહાડી અને બધાને મન ફાવે એમ ગાયરું કાઢી, પછી બધાને મારવાનું ચાલુ કર્યું. મને અહીંયા વ્યવસ્થિત માર્યો. મને ગુપ્તાને મને શોટ આપ્યા અને હાથમાં શોટ આપ્યા અને પેટમાં શોટ આપ્યા અને એમાં આઝાદસિંહ, પીએસઆઈ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અને બીજા અન્ય 3-4 પોલીસવાળા હતા. એ બધાએ આ રીતના અમને માર માર્યો. 2 દિવસથી સતત કંઈક ને કંઈક રજૂઆતો આવતા, ફરિયાદો આવતા. સરકારમાં એસપી શ્રીને, આઈજી શ્રીને અને સરકારમાં રજૂઆતો કરવામાં આવેલી છે. આ લોકોની લાગણી છે કે યોગ્ય અને ન્યાયિક તપાસ થાય અને જે અધિકારીઓ દ્વારા જે પ્રમાણેનો કૃત્ય કરવામાં આવ્યું છે એમને યોગ્ય સજા મળે. કોઈ પણ ગુનેગાર હોય તો છોડવા ન જોઈએ, પણ કોઈ ગુનેગાર હોય ન હોય અને આપણે એમને ખોટી રીતે કોઈ હેરાન કરે તો એ પણ ચલાવી લેવામાં ન આવે. એટલે જે પણ આજે જે લોકો ભોગ બન્યા છે એમની સ્થિતિ જોઈ, એમની વાત જોઈ અને લાગ્યું છે કે આવી રીતે ન થવું જોઈએ. તો એસપીસીને રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની અંદર જે પણ લોકો હોય એમની સામે યોગ્ય તપાસ થાય. જૂનાગઢ મોબાઈલ એસોસિએશનના 6 વેપારી મિત્રોને ગત ગુરુવાર રાત્રે અહીં એના ઘરેથી, દુકાનેથી અને ગામમાંથી ઉઠાવી લઈ જઈને આખી રાત અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો અને એટલું જ નહીં 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું. આના વિરોધમાં ખૂબ જ આક્રોશ સાથે અમે ગતરોજ એસપી શ્રીને રજૂઆત કરવા ગયા હતા કે આ કોઈ પણ રીતે સાખી લેવાય કે સહન કરાય એવું કૃત્ય છે જ નહીં. મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષક શ્રીને જે રજૂઆત કરવામાં આવેલી તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર રીતે તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે. હાલ આ છે એ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે. ભરૂચમાં એકતાનગરને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. નવી ટેકનોલોજી પ્રમાણે રોડ બનાવવા છતાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરતા રાજપારડી ગામના સોસાયટી રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ત્યારે આ સમસ્યાને લઈ વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે. મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે. મેં 10 ડૉક્ટર બદલ્યા છે, પરંતુ મને ડૉક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં. એટલે આનું જલ્દી નિરાકરણ કરો. બનાવો તો હરખો બનાવવાની વાત, ના બનાવો તો પછી હા પૂરતું જ નહીં બનાવો તો બધા એમને એમ જીવી જશે. સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત બંધ કરી દો. એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડીક વાળીને મૂકી દો. પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ત્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો. એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે તમારી પાસે એટલું બધું આવક આવે, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો અહીંથી રાજપાડી ઝઘડિયા સુધી રોડ બની જાય. પણ એ પછી તમે બનાવજો. પણ રાજપાડી ચોકડીથી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે 24 કલાકની અંદર આ રોડ બનાવી દો.
ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યા મામલે વિવાદ વકર્યો છે. પીએસઆઈ BK ગોસ્વામી પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી પરિવારની ક્ષત્રિય સમાજે એસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી. આગામી 48 કલાકમાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. એસપી સાહેબે અમને બધી લેખિતમાં રજૂઆતો માગી છે અને બધા જે કાંઈ પુરાવાઓ છે સાથે, એટલે બસ આજે હવે અત્યારે સાંજ સુધીમાં અમે બધું પરિવાર સાથે રહીને જમા કરાવશું અને એ મુજબ એની ઉપર કાર્યવાહી થશે. જે કાંઈ આગળ તપાસને આધારે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એની માટે અમને બાંહેધરી આપી છે કે 100% ઘટતું કરશે. ન્યાય ન મળે એમ ચલાવવાનો જ નથી. ન્યાય ન મળે એવી વાત અમે સ્વીકારવા તૈયાર નથી. ન્યાય ન મળે એવી વાત જ યોગ્ય છે. ન્યાય મળવો જ જોઈએ. એસપી સાહેબને મળી અને એસપી સાહેબ પાસે રજૂઆત કરી છે અમે, અને એટલી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને મારા ભાઈને સુસાઇડ માટે પ્રેશર કરનાર જે માનસિક ત્રાસથી એને કર્યો છે એના માટે એના સાહેબ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર છે. એની તપાસ થાય, મારા ભાઈને ન્યાય મળે, એના સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થાય, FRI નોંધાય, બસ એટલી જ ઈચ્છા રાખું છું. એસપી સાહેબે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને હું એવી જ આશા રાખું છું કે સાહેબ અમારા સપોર્ટમાં આવે, સાહેબ વિરુદ્ધ FRI થાય, તપાસ થાય અને મારા ભાઈને ન્યાય મળે. રાજકોટના અમ્રપાલી અંડરબ્રિજમાં વગર વરસાદે ફરી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. લાખો રૂપિયાનું રિપેરિંગ થયા છતાં પણ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર હાલ અત્યારે ફરી એક વખત પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ જે આમ્રપાલી અંડરબ્રિજ છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં સમારકામ થયેલું હતું પણ છતાંય સ્થિતિ યથાવત છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપો હાલ અત્યારે લાગી રહ્યા છે. જે જાહેર જનતા છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાએ કામગીરી કરી તો કઈ પ્રકારની કરી. ખાસ હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. અહીંથી જે પાણી નીકળતું હતું એટલે કે જે ભય હતો લોકોને કે સ્લીપ ન થાય અને તેના કારણે આજે એક જે કન્સ્ટ્રક્શન કામ છે તે કરાવવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાનું, પણ સ્થિતિ છે તે યથાવત છે. અહીં પણ કહી શકાય કે જે સ્થિતિ પહેલા હતી એ જ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. અહીં કહી શકાય કે પાણીનો જે જથ્થો છે તે ભરાઈ રહ્યો છે અને તેના જ કારણે અનેક લોકો છે તે સ્લીપ થઈ રહ્યા છે અને જે કામગીરી થવી જોઈએ એટલે કે જે સુપરવિઝન રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો દ્વારા થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે આવી જે કામગીરી નબળી કામગીરી છે તે થાય છે. ખાસ તો ભ્રષ્ટાચાર ની એક જે વાસ છે તે પણ આવી રહી છે. આને જ લઈને કોંગ્રેસ પણ એને અનેક વખત છે તે આક્ષેપ કર્યો છે, પણ રાજકોટ મહાનગરપાલિકાની જે કાર્યની જે પદ્ધતિ છે તે યથાવત છે. કોઈ પણ પ્રકારની જે નિષ્ઠાથી કામગીરી થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે લોકોને હાલ અત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. લોકો ખૂબ જ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરીથી આક્રોશમાં છે. રાજકોટ. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં મારામારી થયા હોવાનું સામે આવ્યું. જાહેરમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો. સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો સપ્લાય ખોરવાઈ જતા લોકો અકળાયા. 300થી પણ વધુ સોસાયટીમાં ગઈકાલ રાતથી પાણીનો સપ્લાય બંધ થયો. ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટતા સમસ્યા સર્જાઈ. રવિવારે સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડ્યા. તો 300થી વધુ સોસાયટીમાં પાણીનો સપ્લાય બંધ થતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ટેન્કરો મારફતે લોકોને પાણી પહોંચાડવા માટે આપવામાં આવ્યું. ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી જતા સમસ્યા સર્જાઈ. આ સમસ્યાનું ત્વરિતપણે નિરાકરણ આવે તેવું સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ છે. નીલકંઠ મહાદેવ આગળ પાણીની લાઈન ડ્રેનેજની લાઈન
જે નવી નાખવાની કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા, એની અંદર મોટું ભંગાણ થયું છે. એટલે ગઈકાલ રાતથી આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો છે. એટલે આજ સવારથી મેં મહાનગરપાલિકાને જાણ કરી છે, એન્જિનિયરને જાણ કરી છે, અને તાત્કાલિક અત્યારે એનું સમારકામ ચલાવે છે, અને એ કામગીરી અત્યારે થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો. અને મેં મહાનગરપાલિકાને જાણ કરી છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરે. સુરેન્દ્રનગરમાં પાટડીના સૂરજપુરા ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા. શિયાળુ પાકનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા. હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા વાવેતર કરેલ પાક ધોવાયો. ખારાગુડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. પાટડીના સૂરજપુરા ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ BBA બાજીગર ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો. વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાનને બાજુ પર મૂકી મેદાનમાં ખરા અર્થમાં બિઝનેસના પાઠ શીખી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં બિઝનેસ કૌશલ્ય વધારવા સ્ટાર્ટઅપ બિઝનેસ કોમ્પિટિશન યોજાઈ. કેમ્પસમાં ખાણીપીણીથી લઈ અવનવી ચીજ વસ્તુના આકર્ષક સ્ટોલ્સ લગાવવામાં આવ્યા. જે ટીમ સૌથી વધુ પ્રોડક્ટનું વેચાણને નફો કરશે તે બનશે BBA બાજીગર. આ વર્ષે BBA બાજીગરની 16મી આવૃત્તિ છે. તેમાં 4 રાઉન્ડ્સ પાર કર્યા પછી જે ટોપ 30 ટીમ્સ છે તેઓના સ્ટોલ આજે કમાટી બાગની સામે તારીખ 22, 23, 24 ના રોજ રાખવામાં આવ્યા છે. અને બધી જ ટીમો અહીંયા ખૂબ ઉત્સાહથી પોતાના સ્ટોલ સવારથી રાત સુધી રાખી રહી છે. અને તેઓનો જે પણ પ્રોફિટ થશે તેમાં સૌથી વધારે જેનો પ્રોફિટ થશે તે ટીમ વિજેતા બનશે. અમે ચોકલેટ સ્ટ્રોબેરી રાખીએ છીએ. અમે 4 ટાઈપના બર્ગર રાખીએ છીએ. તંદૂરી બર્ગર, ચીઝી બર્ગર, 1000 આઇલેન્ડ બર્ગર, સ્પેશિયલ બર્ગર અને બન સમોસા. અમે લોકો જ્વેલરી પણ રાખીએ છીએ કસ્ટમાઇઝડ, અને ફેસ ગ્લિટર પણ છે. બધાની પ્રાઇસ રેન્જ ડિફરન્ટ છે. 70 થી લઈને તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો, તો તમારું 200, 250, 300 જેટલું જઈ શકે. અમારું એક સ્ટાર્ટઅપ બિઝનેસ છે સેન્ટિફાઈડ કેન્ડલ્સ કરીને. અમે લોકો મેઇનલી ફોકસ કરીએ છીએ સેન્ટેડ કેન્ડલ્સ વેચવાનું, જે હોમમેડ હોય છે. અને અમે લોકો ક્વોલિટી પ્રોડક્ટ વાપરીએ છીએ. ક્વોલિટી ફ્રેગ્રન્સ છે, ક્વોલિટી ઓઇલ્સ છે. એના સાથે સાથે અમે પ્રોફિટ બનાવવા માટે અમે લોકો એક સાઇડ બિઝનેસ પણ રાખ્યું છે આ કોમ્પિટિશન માટે. પાણીપુરીનું છે, ભેલ સેવપુરીનું છે, અને પાસ્તાનું છે. અને પ્રાઇસીસ બહુ સારા છે, બહુ સસ્તા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટાઠોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 5 દિવસથી MGVCL દ્વારા ખેતી માટે પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક હવે સુકાઈ રહ્યો છે, જેને કારણે જગતના તાતમાં ભારે રોષ છે. MGVCL દ્વારા માત્ર રાત્રિના સમયે જ 3 ફેઝ પાવર આપવામાં આવે. રાત્રિના સમયે ખેતરમાં ઝેરી જીવજંતુઓ અને વન્ય પ્રાણીનો ભય રહે છે. અંધારામાં પાણી વાળવું ખેડૂતો માટે જીવનું જોખમ સાબિત થયું. સતત 3 દિવસથી રાતના સમયે લાઇટ આપે છે. અહીં જંગલ નજીક આવેલું હોય છે. જંગલ નજીક આવેલું એટલે વાઘ, વરુ કે કોઈ બી સાધનનું પણ બીક રહી રહ્યા છે. અને કાયમી 3 દિવસથી હજુ લાઇટ રાતના સમયે આપે છે. અમે રજૂઆત જોંબુગોડા અમારી મેન ઓફિસે રજૂઆત કરે છે, છતાંય કોઈ પણ કારુડિયામાં લાઇટ માટે, અને ઘડી લાઇટ દિવસની આપે તો ઘડી એને એક બ્રેક આપે છે, એ કરે છે. લાઇટનું કન્ટિન્યુઅસ લાઇટ નથી આપતા આ લોકો. અત્યારે અમે મોંઘા ભાવની મકાઈની બિયારણ લાવીને વાવેતર કરેલું છે, પણ 3 દિવસથી લાઇટની રાહ જોઈને બેઠા છીએ. હજુ લાઇટ મળી શકતું નથી. મધ ના હાલે, દિવસ પૂરે 4 વાગે 5 વાગે. અને 3 દાડાથી એરિયો મિલીને રાહ જોઉં છું. મોંઘા ભાવનું બિયારણ છે. બિયારણ મોંઘા ભાવનું છે. દાહોદથી સમાચાર. દાહોદમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો.
દાહોદના પાણિયા સોનલ પણદાની હત્યાનો મામલો જે પ્રકાશિત થયો છે, સોનલના પ્રેમી મનોજે કર્યા હોવાનું સામે આવ્યું છે. હત્યાનો જે મામલો સામે આવ્યો છે તેમાં ખુલાસો થયો, મનોજ હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાએ મનોજ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. ડાંગમાં એસટી બસને અકસ્માત નડ્યો. ડાંગથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગના વગઈ આવવા રોડ પર એસટી બસને અકસ્માત નડ્યો. ભવનગઢ ગામ નજીક બસનું સ્ટીયરિંગ જામ થતા અકસ્માત સર્જાયો. બસમાં 40 મુસાફરો સવાર હતા. 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર વાહન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રજાસત્તાક દિવસ પૂર્વે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વે પદ્મશ્રી એવોર્ડ કે જેની જાહેરાત કરવામાં આવી છે. 45 લોકોમાંથી 3 ગુજરાતીનો સમાવેશ થયો છે. પ્રજાસત્તાક દિવસ પહેલા જ પદ્મ એવોર્ડથી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી 5 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે. ગુજરાતમાંથી 5 પદ્મશ્રીઓને સન્માન. વડોદરાના આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. અંગદાન અભિયાનના પ્રણેતા નિલેશ માંડલેવાલને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જૂનાગઢના ઢોલક વાદક હાજીભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કલાક્ષેત્રમાં પ્રદાન બદલ અરવિંદ વૈદ્યને પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. વડોદરાના આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અંગદાન અભિયાનના પ્રણેતા નિલેશ માંડલેવાલને પણ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જૂનાગઢના ઢોલક વાદક હાજીભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક દિવસ પૂર્વે જ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરાઈ. સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો વાવ થરાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાવ થરાદ કે જ્યાં ભાભરમાં લગ્ન પ્રસંગે ભમરાએ લોકોને ડંખ માર્યા. ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો અને તે જ દરમિયાન ભમરાએ ડંખ માર્યા છે. અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન જ ડંખનો ભોગ બનનાર મહેમાનને તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો અને તે જ દરમિયાન ભમરાએ ડંખ મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.